અમદાવાદમાં વધુ બે ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે બે બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે। ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ બે મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે। તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે। શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા અને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે જે ડિમોલિશન જે જગ્યાએ થયેલું છે ઉગમાભાઈ રૂપે ઉદેશી કરીને છે એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના 17 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। એને પત્ની વિરુદ્ધમાં 10 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। એ સિવાય ઉદેશી વિરુદ્ધમાં અગાઉ પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે, તડીપાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। તેમ છતાં એની જે પદ્ધતિમાં કોઈ ફરક પડતો નથી, જેથી એનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને એનું બાંધકામ બાબતે કોર્પોરેશનને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો અને એનું બાંધકામ ગેરકાયદેસર સરકારી જમીનમાં બનાવેલું છે। એટલે પોલીસ મદદથી અત્યારે એ દૂર કરવામાં આવી રહ્યું છે। અમારી જે કેસો કરવામાં આવ્યા છે એ જોતાં છેલ્લા 10 વર્ષથી એની કાર્યવાહી ચાલુ હોવાનું ધ્યાન ઉપર છે। અમદાવાદમાં વધુ બે ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે બે બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે। ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ બે મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે। તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે। શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા અને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે જે ડિમોલિશન જે જગ્યાએ થયેલું છે ઉગમાભાઈ રૂપે ઉદેશી કરીને છે એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના 17 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। એને પત્ની વિરુદ્ધમાં 10 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। એ સિવાય ઉદયસિંહ વિરુદ્ધમાં અગાઉ પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે, તડીપાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। તેમ છતાં એની જે પદ્ધતિમાં કોઈ ફરક પડતો નથી, જેથી એનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને એનું બાંધકામ બાબતે કોર્પોરેશનને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો અને એનું બાંધકામ ગેરકાયદેસર સરકારી જમીનમાં બનાવેલું છે। એટલે પોલીસ મદદથી અત્યારે એ દૂર કરવામાં આવી રહ્યું છે। અમારી જે કેસો કરવામાં આવ્યા છે એ જોતાં છેલ્લા 10 વર્ષથી એની કાર્યવાહી ચાલુ હોવાનું ધ્યાન ઉપર છે।